ગુડ આફ્ટરનૂન 1 વાગ્યો છે અને બ્લોગ 1 વાગે સ્ટાર્ટ થાય છે, પણ મને આજે જરાય મજા નથી. ઉઠી તો એનું એમને જ છે મને, એટલે મને ઉલટી ને ઝાડા ને એવું થયું, માથું ફાટે, ચક્કર આવે. ચા પીધી, ચા નો પીવાની કા જીરા લાવ્યા તો ઈ હોતે ના નીકળી ગઈ. હે લીંબુ શરબત પીવું? નહીં. તો ફ્રેન્ડ્સ, બહારનું હવામાન મસ્ત છે આવું, અને તગારા ને એવું વેચવાયું છે 50 રૂપિયાનો, નાના મોટા જે લેવાય 50 રૂપિયાને, બહુ મસ્ત આવ્યું છે. અને આજે મેં કાંઈ કામ નથી કર્યું, કાંઈ સૂતી જ છું. ચક્કર આવે, માથું તો હજી બહુ જ ફાટે છે. લીંબુ શરબત જરીક પીવું છું. બધું એમને એમ બાકી છે. આજે જો ગઈ રિક્ષા, તો ફ્રેન્ડ્સ જોઈને આખી રિક્ષા ભરીને 50 રૂપિયાનું માલ, પણ બાય બેઠી હતી ને સામે એટલે ઉતાર્યું નહીં. અને આ લીંબુ શરબત બને, લોચા વળે ને ઉલટી જેવું થાય છે. ફ્રેન્ડ્સ, હું આવી તો અહીંયા દવાખાને, કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાને. આ છે દવાખાનું, બહુ મસ્ત દવાખાનું છે. બીપી મને બહુ વધી ગયું હતું ફ્રેન્ડ્સ. 3 માળનું બિલ્ડિંગ છે. આ દવાખાનું છે, અહીંયા બહુ મસ્ત છે. અને આ ઉમેશા પપ્પા ગાડી દવા લઈ લીધી છે. 2-3 કલાક થયા, ઇન્જેક્શન મારીને સુતા હતા. તો હવે 5 દિનની દવા દીધી છે. હવે જઈએ. હા, કેટલું મસ્ત. તો ફ્રેન્ડ્સ, આ છે ટ્રસ્ટીનું દવાખાનું. બહુ જ ડૉક્ટર સારા છે, એટલો સ્વભાવ સારો છે. અને બધા અંદર સ્ટાફના એ બહુ જ સારા છે. હા, ટ્રાફિક છે હે ને અત્યારમાં, બહુ જ ટ્રાફિક, એકદમ ઘાય. મુંબઈ નો આવ્યા હોય એવું લાગે. સો ફ્રેન્ડ્સ, 7:45 વાગ્યા છે. અમને 7:30 ઘરે આવી ગયા હતા, 7:15. તો આજે સવારની ઉઠી ને એટલે માથું એકદમ પાકલ ગુમડા જેવા, બધું દુખે હબા કાઢે, ઊંચું ન જવાય. ચા નાસ્તો કરવા બેઠી તો ચા નો ભાવે ને ઉલટી થઈ કેટલી ઉતરી રહી. આજે મેં સપાએ રસોઈ કરી, દાળ ભાત ને એવું આવડે છે તો સારું છે. તો દાળ ભાત ખાધા, બપોરે 2 ચમચી ખાધા તો એ નીકળી ગયા, સાથે ઝાડાઈ થઈ ગયા, ઉતરી જઈ. સાંજે 5 વાગે અમે તમને બતાવી હોસ્પિટલ ત્યાં ગયા હતા. તો ડૉક્ટરે તપાસ કરી અને કે બીપી તો બહુ જ વધી ગયું છે, તો ઇન્જેક્શન મરાય કે મારવા પડશે. કેટલા માર્યા હતા? 5 ને 5 ઇન્જેક્શન માર્યા. અને અડધો કલાક સુવાથી કે કંટ્રોલમાં આવી જાય બીપી, પછી કે દવા લખી દો. અડધી-પોણી કલાક હું સૂતી, કંટ્રોલમાં થોડુંક આવ્યું, પછી દવા ઉતારી દીધી. અને જમવાનું બધું એક ખારું નહીં ખાવાનું. તો ચક્કરે હજી આજ માથું તો દુખે છે. મને કે ભૂખ્યા, સવારનું કાંઈ ખાધું નથી ને. તો મેં સફરજન લઈ આવ્યા છે, તો એક સફરજન અત્યારે મેં ખાધું. તો બસ આજે કઈ બ્લોગ બહુ શૂટ નથી, સોરી, તબિયત જ નથી સારી. ઓછી થાય મારે ને કે માઇન્ડ હોય તો અચાનક થાય. આ બહુ દુખે છે. બાકી ડૉક્ટરનો સ્વભાવ એટલે બહુ જ મસ્ત સ્વભાવ, એવો સારો સ્ટાફ ના તે. 5 દી પછી બતાવવા જવાનું છે, તો ઘડીક હું આરામ કરું. સફરજન મસ્ત અમે સપ્પા લઈ આવ્યા છે, ખાટા મીઠા લાલ ચટક, છાલ કાઢીને ખાઈ છીએ. આ તો અમે સપ્પાઈ હવારના દોડાદોડ, માથું બહુ દુખે છે. ત્યાંથી દવાખાનેથી કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ ફાઇલ આવી છે. 5 દી પછી પાછું બતાવવા જવાનું. તો આ બધી ટીકડી મને ત્યાંથી આપી છે, એટલે મેડિકલમાંથી લઈ આવ્યા. 5 દિવસની દવા છે. અને આ એક છે જમ્યા પહેલાં, જે મેં એક આ કાઢી લીધી છે. અને આ બાકીની જમ્યા પછી છે. હાથ તો દુખે છે, થોડો દુખે છે. આ દવા છે એ હવે ખાઈ લઉં, પછી થોડુંક જમવામાં કાંઈ ભાવે ને 1-2 બટકા ભાખરીના. અને એવું લાગે તો સફરજન તો છે જ, તો જમ્યા પહેલાંની ખાઈ જાઉં. તો ફ્રેન્ડ્સ, જમી તો પણ થોડુંક જ જમે છું. પાછી બીક લાગે કે નીકળી જાય, જો કે નીકળે જ નહીં. ઇન્જેક્શન 5 જ મગાવ્યા. તો આ જમ્યા પછી 2 ટીકડી છે ઉપરાંત ખાઈ જાઉં.
સો ફ્રેન્ડ્સ, મને આજે સવારની મજા નથી ઉઠી ત્યારની જ એમ હતું કે મને કંઈક થાય છે, મને કંઈક થાય છે. તો માથુંનું ધ્યાન ન દીધું, પણ જેમ 11, 12 ને 1 ને વાગ્યા એમ તો વધારે તબિયત બગડી ગઈ. બપોર થાય તો એકદમ હાલત આમ છાતીમાં મીંડું કંઈક થવા અને મૂંઝારો થાય, છાતીમાં દબાણ થાય, ચક્કર આવે. 2 વટકા ખાવ ને એ નીકળી જાય. તો કેવો દિવસ ભયંકર ગયો. દવાખાને ગયા ને 3 કલાક થઈ, 2-3 કલાક થઈ. દવા બધી પી ગઈ છે ને થોડુંક સારું છે. માથું એટલું ફાટતું હતું આજ તો. મને ક્યારેય બીપીનો હશે, ડૉક્ટરે કહ્યું કે હોય પણ થોડું હોય લેવલમાં, પણ તમને વધી ગયું ને ત્યારે તમને ખબર પડી. હું બગસરાથી મને ડેન્ગ્યુ થઈ ગયો હતો ત્યારે હતું, પછી કાંઈ જરૂર નહોતી પડી, નોર્મલ હતું. પણ એક ઝાટકે શું થયું કોને ખબર વધી ગયું. હવે દવા હવે મારે હંમેશા આપવાને હારવાર લાગે. લગભગ બીપીની દવા ચાલુ રાખી પછી બાકી તમને બતાવું. આજે મેં આખો દી કાંઈ કામ નથી કર્યું, અત્યારે નથી કર્યું, મને દુખે છે. તો હવે સવારે જ કરીશ બધું કામ. સો ફ્રેન્ડ્સ, આ બપોરના વાસણ એમને એમ છે, અત્યારના એમને એમ છે, બધું એમને સાથે કંઈ કામ જ નથી કર્યું. અહીંયા ઝાડું જો એમને એમ છે, કાંઈ કર્યું જ નથી. સવારે સારું હશે. જો સફરજન કેટલા મસ્ત છે. બસ સવારે જ આ બધું હું કરી નાખીશ. જો ફ્રેન્ડ્સ, બધું કામ એમને છે. મને આજે હોવ જ નહોતી, બસ પૂછતી હું છે હું એ મને કાંઈ ખબર જ નહીં. નકરું આમ પાણી ઘટી ગયું હતું, ઝાડા ઉલટી થઈ ગયા હતા, છાતીમાં દુખે, મૂંઝારો થાય. એટલે હંમેશા આજે રસોઈ કરી નાખી હતી. દાળ ભાત જ કર્યા, શાક નહોતું કર્યું. તો આજે આખો દિવસ એ જ ખાધું છે. રાતે 2-3 ભાખરી મેં કરી, એટલે કે મેં ચોળી હંમેશા વણી દીધી. એવી રીતે અમે બે મળીને ચા ને ભાખરી ને ગાંઠિયા ને બધાય ખાધું. તો બસ હવે મારાથી બહુ બોલાતું નથી. તો આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો કરું છું. પાછા કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાકી આ દુખે છે બહુ જ.